જૂનાગઢના કેશોદના ખમીદાણા ગામે ખેડૂતના ઘરમાં ચોરીને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપીએ 10 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ખેડૂતનો પરિવાર સોનલ બીજની ઉજવણી કરવા માટે બહાર ગયો હતો ત્યારે આરોપીઓ તાળું તોડીને ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી। નારાયણભાઈ મહેશ્વરભાઈ સોલંકી જેઓ ખમીદાણા વાડી વિસ્તારમાં પોતાનું મકાનમાં રહેતા હતા। તેઓ તેમના પરિવાર સાથે બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન સોનલ બીજના અનુસંધાને મઢડા દર્શન કરવા ગયેલા હતા। તે દરમિયાન આ કામના આરોપીઓ તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તાળું તોડી અંદર 17 તોલા જેવા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 10,32,900ની ઘરફોડી કરેલી હતી। જેમાં એક આરોપી રણજીત ઉર્ફે રણીઓ સન ઓફ સવજી ચોથા વાઘેલા દેવી પૂજક રહે પાલીતાણા વાળાઓની કેશોદ પોલીસે અટક કરી।